નમસ્કાર, આજના સમાચાર એન્કર જાનવી સાથે. અંકલેશ્વરના આંગણે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાલીના સંયુક્ત ઉપક્રમે શ્રી ગૌવા વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે એક મહારક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રવિવારના રોજ સવારે 9 થી બપોરે 1 કલાક દરમિયાન સરદાર ભવન શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ GIDC અંકલેશ્વર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શ્રી ગૌવા વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ સવિશેષ ઉપસ્થિતિ આપી હતી. તેમની સાથે અનેક સામાજિક અને સ્થાનિક અગ્રણીઓએ પણ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો. આ મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન યોગેશ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત સૌ કોઈને આભાર માનવામાં આવ્યો હતો. श्री सरदार पटेल सेवा समाज ट्रस्ट और आइडियल लाइटिंग सिस्टम प्राइवेट लिमिटेड द्वारा आज रोज भवलोकवासी श्री विठ्ठलभाई रादडियाना 7મી वार्षिक पुण्यतिथि निमित्ते आज रोज अंकलेश्वर GIDC ने आंगणे मेगा ब्लड डोनेशन केम्प નું આયોજન થયું, જેની અંદર બહુ મોટી સંખ્યામાં GIDC ની જનતાએ બ્લડ ડોનેશન કરી અને સાચા અર્થમાં ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી. એ બદલ સર્વે GIDC ના ઉદ્યોગકાર મિત્રોનો તેમજ સર્વે જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અંકલેશ્વરના આંગણે સરદાર પટેલ સેવા સમાજ અંકલેશ્વર અને આઈડિયલ ગ્રુપ દ્વારા અમારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. આયોજક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને મને ગૌરવ છે કે 7મી પુણ્યતિથિએ સમગ્ર ગુજરાતમાં 160થી વધુ સ્થાનો ઉપર સેવાકીય પ્રવૃત્તિના કાર્યો ચાલી રહ્યા છે. અંદાજે 12,000થી વધારે બોટલ રક્ત આ સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન એકત્ર થવાનું છે અને આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ તમામ રક્તદાન દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે અંકલેશ્વર ખાતે મારા મિત્ર અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી સરદાર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા, તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને ફરીથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવા બદલ પટેલ સમાજ અંકલેશ્વર અને આઈડિયલ ગ્રુપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.